નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 બીએ વિભાગ એ ના જે વિકલ્પો છે બધા એ આજે આપણે આપણી ચેનલ પર જોવાના છે। તો મિત્રો જોડાયેલ રહેજો પૂરા વિડિયો સાથે। અને જો તમને વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર તમે કોલ કરો। આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત મિત્રો ફક્ત અને ફક્ત 50 રૂપિયા છે। તમે કોલ કરીને મેળવી શકો છો, જેનું પેમેન્ટ તમને ઓનલાઈન કરવાનું રહેશે અને તમને વોટ્સઅપ પર એ આખા બધા વિષયની ધોરણ 11 ના જેટલા પણ વિષયો છે આપણે વિડીયો બનાવીએ છીએ તમે એ પણ જોઈ શકો છો। એની પીડીએફ ની તમને પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો, તમે એ ખરીદશો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આપણો આજનો વિડીયો। વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ નો વિભાગ એ જે ગાલા એસાઇનમેન્ટ નું સોલ્યુશન છે પ્રથમ પરીક્ષાનું 2025 માટે, તો આ વર્ષનું છે તો આપણે એનું સોલ્યુશન આજે આપણે જોવાના છે મિત્રો આપણી ચેનલ પર। તો જરૂરથી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો મિત્રો। આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તો તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો, તો ફટાફટ કોલ કરીને મેળવો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો। ધંધાના અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? તો મિત્રો કોઈ પણ ધંધો હોય એનું અસ્તિત્વ એટલે કે ધંધો ચાલુ રાખવો આપણે કોઈ પણ વેપારી સામાન્ય રીતે કેમ ચાલુ રાખતો હશે? તો એને નફો મળે એના માટે મિત્રો। તો આન્સર આવે છે મિત્રો સી, નફો। કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિકોણનું સર્જન થાય? તો કે સ્વરૂપનું મિત્રો। ત્યાર પછી ત્રીજો, ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કયા આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? તો કે એનો આન્સર આવે છે મિત્રો સી, માલિક। ધંધાનો કોઈ પણ આર્થિક કારણ માટે સંકળાયેલો હશે, જેમ કે નફો થશે તો પણ એ માલિકને જ ભોગવવાનો છે, અને એને જો ખોટ થશે તો પણ એ માલિકને જ ભોગવવાનો છે મિત્રો। ત્યાર પાછું વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? તો વેપાર મિત્રો આર્થિક પ્રવૃત્તિ છે। તો પણ જેમ કે વેપાર થાય છે તો આપણે પૈસા આપીએ છીએ અથવા તો પૈસા લેવાય છે, માલ આપીએ છીએ તો અથવા તો માલ ખરીદીએ છીએ મિત્રો। પાંચમું જોઈએ, ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગ કયા પ્રકારના છે? તો કે એક પ્રાથમિક ઉદ્યોગ છે મિત્રો। છઠ્ઠું, કયો પર્યાયી ઉદ્યોગ સાથે સંકળાયેલ છે? તો કે ઉત્પાદન પ્રક્રિયા। વકીલની પ્રવૃત્તિ કઈ છે મિત્રો? વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? તો કે વ્યવસાય છે મિત્રો, એ જોઈ લેજો તમે। નીચેની પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી? તો કે ક્લબ દ્વારા થતી પ્રવૃત્તિ હતી એ આર્થિક પ્રવૃત્તિ નથી મિત્રો। પ્રવર્તમાન સમયમાં કયા નફાનો ખ્યાલ સ્વીકૃત થયો છે? તો કે વ્યાજબી નફો હોય મિત્રો તો એનો જે ખ્યાલ છે એ સ્વીકૃત થયો છે। 10મું, વસ્તુની સ્થળ ઉપયોગિતા કોણ વધારો કરે છે? તો કે વાહન વ્યવહાર। સ્થળની ઉપયોગિતામાં મિત્રો યાદ રાખજો, પરીક્ષા પૂછે છે વાહન વ્યવહાર એની ઉપયોગિતામાં વધારો કરે છે મિત્રો। અને તમે આ આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશન એટલે કે ધોરણ 11 નો ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો। આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે મિત્રો। આ પીડીએફ તમને મળી જશે મિત્રો, પીડીએફ થી તમારે ભણવામાં આસાની રહેશે। અને જો તમે ના મેળવવા માંગતા હોય તો તમને વિડીયો જોવો પડશે સોલ્યુશન માટે। તો મેળવવા માંગતા હોય તો કોલ કરો, ના મેળવવા માંગતા તો વિડીયો જોતા રહો આપણા એટલા માટે જ વિડીયો તમને નોટિફિકેશન આવતી રહે। તો ફટાફટ આપણી ચેનલને મિત્રો ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરો। પ્રકરણ નંબર 2, વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીની સીધે કેટલું રોકાણ કરી શકે છે? તો કે 49% મિત્રો। પરીક્ષામાં પૂછાય છે એટલા માટે તમારે યાદ રાખવું પડશે। બીજું, નીચેના પૈકી કયા વીમાના જોખમનું તત્વ વધુ સમાયેલું છે? તો કે આન્સર છે મિત્રો સી, હવાઈ વીમાનું જોખમ મિત્રો વધુ છે। કેમ કે કારણ એટલે હમણાં શું કહીએ, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો એનાથી મિત્રો સમજી જશો કે કેમ આવું કહેવામાં આવ્યું છે મિત્રો। આ ખાલી ઉદાહરણ છે મિત્રો, અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તેનું। મની ઓર્ડરની કઈ સેવામાં ટપાલ દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવે છે? થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, તમે જોઈ લેજો। મની ઓર્ડર કઈ સેવામાં ટપાલ દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી મિત્રો।
તો કે ઇન્ટરનેટ મની ઓર્ડર IMO. આન્સર બી. ચોથું, કયા વીમા કંપનીને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી? તો કે જિંદગી વીમાને મિત્રો એ લાગુ પડતો નથી. એક વ્યક્તિના મકાનની કિંમત 1,20,000 રૂપિયા છે. તે મકાનની પૂરેપૂરી કિંમત વીમો ઉતરાવે. જો મકાન આગથી થયેલું નુકસાન 60,000 નું હોય તો વીમા કંપનીએ કેટલું વળતર ચૂકવવું પડશે? તો મિત્રો 60,000 ચૂકવવું પડશે. 1,20,000 નું છે, આગથી નુકસાન મિત્રો 60,000 નું થયેલું છે તો તેને વીમા કંપની જેટલું નુકસાન થયેલું છે એટલું જ વળતર આપે છે મિત્રો. તેથી એને 60,000 ચૂકવવા પડશે મિત્રો. આન્સર છે સી. ત્યારબાદ છઠ્ઠું, નીચેનામાં વીમાની મૂળભૂત વિભક્તા અભિગમ છે તો કે સામાજિક. કયો વીમો ખાસ કરીને ઘડપણમાં સહારો અને બચત યોજના સગવડ આપે છે? તો કે આન્સર છે મિત્રો હયાતી વીમો. અને મિત્રો મારું નામ સોના શુભમ છે. કેટલાક વિદ્યાર્થીઓ કમેન્ટમાં પૂછતા હતા. ભારતમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1956 માં મિત્રો. નવમું, વખાર માલનો સંગ્રહ કરીને નીચેની ઉપયોગિતામાં વધારો કરે છે મિત્રો. તો કે એ સમય. ત્યારબાદ 10મું, કોલકાતામાં માનવ ફેરફાર માટે આજે પણ શેનો ઉપયોગ થાય છે? તો કે પેડલ રિક્ષાનો મિત્રો. કોલકાતામાં આજે પણ લોકોના અહીંયાથી ત્યાં જવા માટે પેડલ રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે મિત્રો. અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. આટલા ઓછી કિંમતમાં મિત્રો કોઈ ચેનલ વાળા તમને પ્રોવાઈડ નથી કરતા. જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ ફક્ત ને ફક્ત 50 રૂપિયા મિત્રો. તમે કોલ કરીને મેળવી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ પીડીએફ ફ્રીમાં જોવી હોય તો તમને વિડીયો જોવો પડશે મિત્રો. અને વિડીયોની નોટિફિકેશન આવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સપોર્ટની જરૂર છે. આપણી ચેનલ હજુ નાની છે, આપણે મોટા બનાવી છે. 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા કરવાના છે અને સિલ્વર પ્લે બટન લાવવાનું છે. પ્રકરણ નંબર 3, થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? તો કે મિત્રો આન્સર છે બી, બાંધી મુદ્દતનું ખાતું. ત્યારબાદ બીજું, ભારતીય મધ્યસ્થ બેંકનું નામ જણાવો. મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ભારતીય મધ્યસ્થ બેંકનું નામ જણાવો. તો આન્સર છે મિત્રો RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RTGS માં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો કે મિત્રો બી, 2 લાખની. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંચ પ્રમાણે વ્યવહાર કરી શકાય છે. તો NEFT મિત્રો યાદ રાખજો. 5મું, કોઈ પણ એક બેંક અન્ય બેંક શાખા પર લખેલો ચેક એટલે? આમાં આપણે પૂછ્યું છે કે એના પછી શું આવે? તો કે ડિમાન્ડ ડ્રાફ્ટ આવે છે મિત્રો. NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ કયા કોડથી થાય છે? તો કે આન્સર છે મિત્રો બી, IFSC થી થાય છે. 7, બેંકની કઈ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે? તો આન્સર છે મિત્રો કોર બેન્કિંગ. કોર બેન્કિંગમાં જોઈ શકે છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા સપોર્ટની જરૂર છે તો ફટાફટ મિત્રો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો મિત્રો ફટાફટ શેર કરો મિત્રો. એટીએમ નું પૂરું નામ જણાવો. મોસ્ટ આઈએમપી મિત્રો, પરીક્ષામાં પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી પરીક્ષામાં આવશે ને આવશે. એટીએમ નું પૂરું નામ જણાવો. ઓટોમેટેડ ટેલર મશીન. જે ખાતામાં નાણાંનું મૂલ્ય એટલે નાણાં મૂકવામાં કે ઉપાડવામાં માટેની સંખ્યા દ્રષ્ટિએ કોઈ મર્યાદા નથી તે ખાતા એટલે ચાલુ ખાતા. મિત્રો આ ચાલુ ખાતા હોય છે એ વેપારીઓ વાપરે છે. 10મું, વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407 માં કયા શરૂ કરવામાં આવી? તો મિત્રો જીનીવામાં શરૂ કરવામાં આવતી
તમને 10માં કદાચ જીનીવા યાદ રહી ગયો હશે મિત્રો, જીનીવા તો હજુ પણ યાદ રાખો, 11માં પણ એ પણ છે જ. અને મિત્રો આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. નંબર છે 9662066157. આખા ગાલા એસમેટા સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે મિત્રો. કોલ કરીને તમે મેળવી શકો છો. આખા બધી પીડીએફ તમારી વિષયની પીડીએફ તમને વોટ્સએપ પર મળી જશે મિત્રો, ફક્ત 50 રૂપિયા મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કેમ કે જેટલી લાઈક વધુ હશે એટલી ચેનલ ફટાફટ ગ્રો થશે મિત્રો. પ્રસરણ 4. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય છે, તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે? તો કે આન્સર છે એન્ટરપ્રાઇઝ વેન મિત્રો. એન્ટરપ્રાઇઝ વેન નેટવર્ક કહે છે મિત્રો એને. બીજું, ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે છે, તેને શું કહેવામાં આવે છે? તો કે આન્સર છે મિત્રો બી આઉટસોર્સિંગ મિત્રો કહેવામાં આવે છે. ત્રીજું છે, અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટે સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે માહિતી સંચાર મિત્રો કહેવામાં આવે છે. ચોથું, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટર મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપ-લે કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો? આન્સર છે ઈમેલ. આ મિત્રો કોઈ પણ નાના છોકરાઓને પણ આ ખબર હોય છે મિત્રો. પાંચમું, માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ઇન્ટરનેટ સેવાને સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. કેવું લોજિક લગાવ્યું છે આ લોકોએ. માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે? તો કે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એ દ્વિમાર્ગી પ્રક્રિયા કેમ છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કોમેન્ટ પબ્લિક અને વિદ્યાર્થીઓ માટે હોય છે મિત્રો, તો ફટાફટ કોમેન્ટ ભરો. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ વિડીયો તમને જોઈતો હોય તો ફટાફટ કોમેન્ટમાં કરો. એનો વિડીયો તમને 1 થી 2 દિવસમાં મિત્રો મળી જશે, એની મારી ગેરંટી છે. સાતમો, કમ્પ્યુટર જૂથને માહિતી અને સંસાધનના સંયુક્ત ઉપયોગ હેતુ પરસ્પર જોડવામાં આવે છે, અને તો તેને શું કહે છે? નેટવર્ક કહે છે મિત્રો. એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ એ કે જે માત્ર સાયબર સ્પેસમાં જ અસ્તિત્વમાં ધરાવે છે, તે એટલે આન્સર છે મિત્રો ડી, ડિજિટલ કેશ. અને આપણે ખાલી 11 માનું નહીં 9, 10 નું પણ સોલ્યુશન કરીએ છીએ. તો આવું ના સમજતા કે આપણી ચાલુ ચેનલ છે ખાલી આમ જ સોલ્યુશન કરાવે છે. ના મિત્રો, આપણે આખું સોલ્યુશન કરાવવાના છીએ મિત્રો. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ઈ કોમર્સ નું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઈ કોમર્સ નું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિક કોમર્સ મિત્રો. ઇલેક્ટ્રોનિક મેલ નહીં મિત્રો. માહિતી સંચાર એટલે શું છે? તો કે પ્રત્યાયન. મિત્રો આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે મિત્રો. ફટાફટ કોલ કરીને મેળવો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નંબર. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? તો કે વ્યક્તિગત માલિકી. હિન્દુ અભિવ્યક્તિય કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે મિત્રો? તો કે જન્મથી જ મળી જાય છે. આપણે કોઈ દસ્તાવેજ કરવાની જરૂર છે? હોસ્પિટલ વાત કરી આપી છે. ત્યારબાદ ત્રીજું છે મિત્રો, ભારતીય ભાગીદારી કાયદા ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો કે 1932 માં આવ્યો મિત્રો. શરાફી ભાગીદારો પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? તો કે મિત્રો આન્સર છે 10 ભાગીદારો હોય છે. ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે આન્સર છે મિત્રો ડી, મુદ્દિત ભાગીદારી પેઢી. આ જે ઓપ્શન છે તમારે યાદ રાખતા જવાનું છે. કોઈ તમને રહી ગયો છે તો પાછળ કરીને જોઈ શકો છો. નીચેના ધંધાકીય સાહસના સ્વરૂપને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ ઘટ્યું છે? તો કે વ્યક્તિગત માલિકીના મિત્રો. હિન્દુ અભિવ્યક્તિ કુટુંબની પેઢીનું અસ્તિત્વ ભારત સિવાય કયા દેશમાં જોવા મળે છે? તો કે એ નેપાળમાં મિત્રો. અને જો તમને બીજા ધોરણ 11 ના ગાલા એસેમેન્ટના બીજા પણ વિડીયો જોતા હોય
તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટો આપેલી છે મિત્રો, પ્લેલિસ્ટોની લિંક, એ લિંક પર ક્લિક કરશો એટલે બીજી પ્લેલિસ્ટો પણ ઓપન થઈ જશે મિત્રો. એકાઉન્ટના, સ્ટેટના, ગુજરાતીના, ઇંગ્લિશના વિડીયો બનાવેલા છે અને કદાચ એસપી ના બનાવવાના બાકી છે, તો કાલ સુધીમાં અપલોડ થઈ જશે મિત્રો, કોઈ વાંધો જ નથી. હિન્દુ અભિવ્યક્તિ, ઓકે આ તો થઈ ગયું. કયા ધંધાકીય સાહસ સ્વરૂપની સ્થાપના અને વિસર્જન ખૂબ જ સરળ છે? તો કે વ્યક્તિગત માલિકી. ઓકે. ત્યારબાદ 9મું, સામાન્ય પ્રકારના ભાગીદારો ધંધામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો મિત્રો આન્સર છે 20 સભ્યો હોય છે. 10મું, પુલ, રોડ, નહેર, મકાન બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે રચવામાં આવતી પેઢીને શું કહે છે? તો કે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો 966206 પર આખા ગાલા એસબેટા સોલ્યુશન પીડીએફ માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે, તો ફટાફટ કોલ કરીને મેળવો.